આમોદનો હાઈવે ખરાબ થતા કોંગ્રેસ લાલકુમચી સરકારને બેનરો સાથે ઘેરી ઉગ્ર દેખાવો બાદ રોડનું કામ શરૂ કર્યું છે। ભરૂચ જિલ્લાના આમોદ નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ની અત્યંત બિસ્માર હાલત સામે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસ પક્ષે આમોદ 4 રસ્તા પર ઉગ્ર ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના આક્રમક વલણ બાદ તંત્ર દોડતું થયું છે। લેખિત ખાતરી આપતા આંદોલન સમેટી લેવાયું છે। આંદોલનકારીઓએ 25 વર્ષની રોડની ગેરંટી 6 મહિનામાં જ વિખરાઈ ગઈ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા છે। કોંગી કાર્યકરોનો આરોપ છે કે રોડના નિર્માણ સમયે સરકારે લાંબી ગેરંટી આપી હતી, પરંતુ માત્ર થોડા જ મહિનાઓમાં ચોમાસામાં રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 5 દિવસમાં ખરાબ રોડના કારણે 5 અકસ્માતો થયા હોવા છતાં તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેનાથી લોકોમાં રોષ વધ્યો છે। સ્થાનિક રિક્ષા ચાલકોએ પણ જણાવ્યું છે કે ખરાબ રોડના કારણે તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી અને અન્ય કોંગી કાર્યકરોએ કર્યું હતું। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ તાત્કાલિક રોડનું કામ શરૂ ન થાય ત્યાં સુધી અનજણનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે। નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે। આખરે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પોલીસ મથકે આવી કોંગ્રેસના આગેવાનોએ ખાતરી આપી કે રોડનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે હાલમાં 6 ડમ્પર ગાડીઓ દ્વારા કામગીરી ચાલુ છે અને જરૂર પડશે તો વધુ ગાડીઓ પણ લાવવામાં આવશે। અધિકારીઓને લેખિત ખાતરી બાદ આમોદ પોલીસ અને નાયબ પોલીસ અધિક્ષક અને કલેક્ટરની મધ્યસ્થી કોંગ્રેસના નેતાઓએ ઉપવાસનો અંત આણ્યો હતો। નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણાએ પારણા કર્યા બાદ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું। કોંગ્રેસના સફળ આંદોલનના કારણે માત્ર રોડનું સમારકામ જ શરૂ નથી થયું, પરંતુ લોકોનો પક્ષ પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। અમે નેશનલ હાઈવે નંબર 8 64 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે। આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને, પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે। તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ। અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો। તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી। શું મારો આ પ્રશ્ન છે? ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે। ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ। જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું। ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે, એ મહાપર્વના દિવસે હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે? આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે, એટલું જ અમારે કહેવું છે। અને બીજું, જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાતે ને ગાતે, ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ। બરોબર, આટલું જ કહેવું છે મારે। અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું। જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે। અસ્તુ અહીંયા પેચ કરવા માટે। અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું જ છે। તમારો શું હોદ્દો છે? વરકાશી। કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો આજે? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ?
એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ હા 2 દિવસમાં થઈ જશે. સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ હશે થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો અને કરવાથી બીજી કોઈ વસ્તુ ફાયદો કે ખરો મેટલો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે, બરાબર છે? તો ફરી- ખાડો વધારે ઊંડો થશે. એનું ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે, કર્યું. પણ કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. તો એટલે પછી આ હાલ રોડ તે અમારે છે ને આ સાથે કંઈ નહીં. હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવવાના. આવતીકાલે એટલે જો અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છીએ અમે. આપનું નામ? તમે 6 ગાડી નાખશો બરાબર છે અને જે બીજી એસી ગાડીની ખરાડિયા. જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના ના આવશે ને, જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? એ તો ઉપરના કયા પ્રમાણે અમે એવું કામ કરશું. મળવી આવી જાય. આપનું નામ? એસી ખરાડિયા. એની જે કહેવાની પેલી હતી એ થોડી